હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ લક્ષ્મી કિચન. આજે આપણે બનાવીશું ફક્ત 5 જ મિનિટમાં બની જાય એવી નારિયેળની ચીકી. આ ચીકી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બને છે અને બજાર કરતાં પણ બહુ જ ટેસ્ટી બને છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તમને મારી રેસીપી સારી લાગે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરજો એટલે તમને મારી દરેક નવી રેસીપી મળતી રહે. નારિયેળની ચીકી બનાવવા માટે અહીંયા મેં અડધો કપ ડેસિકેટેડ નારિયેળ લીધું છે અને અડધો કપ નારિયેળનું જાડું છીણ લીધું છે. એટલે ટોટલ અહીંયા 1 કપ નારિયેળનું છીણ લીધું છે. એની સામે આપણે પોણો કપ ગોળ લઈશું. અહીંયા ચીકીને વણવા માટે મેં બટર પેપર લીધું છે. તમે જો પ્લેટફોર્મ પર ચીકીને વણવાના હોય તો તમારે પ્લેટફોર્મ પર ઘી કે તેલ લગાવીને પહેલેથી જ રાખવાનું. આ પ્રોસેસ પહેલેથી જ કરીને રાખવાની છે. અને જો બટર પેપર લેતા હોય તો તમારે એને તેલ કે ઘીથી ગ્રીસ કરવાની બિલકુલ જરૂર નથી. હવે ચીકી બનાવવા માટે આપણે એક પેન લઈશું. એમાં 3/4 કપ એટલે કે પોણો કપ ગોળ ઉમેરીશું. ગોળ તમારે આ રીતે ઝીણો સમારીને જ ઉપયોગમાં લેવાનો છે. હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને ગોળ ઓગળે ત્યાં સુધી આ રીતે સતત હલાવીશું. તમે જોઈ શકો છો ગોળ ઓગળવા લાગ્યો છે. આ રીતે ગોળ ઓગળી જાય એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને 1 ટીસ્પૂન જેટલું ઘી ઉમેરીશું અને કન્ટિન્યુ હલાવીશું. ઘી નાખવાથી ચીકીમાં શાઇનિંગ આવે છે. થોડી જ વારમાં તમે જોઈ શકો છો થોડો ડાર્ક કલર થઈ ગયો છે. આ રીતે થોડો ડાર્ક કલર આવે એટલે આપણે એક બાઉલમાં ઠંડુ પાણી લઈશું. એમાં પાયાના 2 થી 3 ડ્રોપ્સ નાખીશું. પછી હાથેથી આપણે આ રીતે તોડી લઈશું. જો તરત જ તૂટી જાય તો મીન્સ આપણો પાયો રેડી છે. હવે આમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ થોડો ઓછો બેકિંગ સોડા ઉમેરી મિક્સ કરી લઈશું. બેકિંગ સોડા નાખવાથી ચીકી એકદમ ક્રિસ્પી બને છે અને દાંતમાં ચોંટતી નથી. અહીંયા તમે જોઈ શકો છો બેકિંગ સોડા નાખવાથી ગોળનો પાયો એકદમ ફ્લફી થઈ ગયો છે અને એનો કલર પણ બદલાઈ ગયો છે. હવે એમાં આપણે નારિયેળનું છીણ ઉમેરી દઈશું. એમાંથી આપણે જાડા નારિયેળનું છીણ થોડું ગાર્નિશિંગ માટે રાખીશું. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને તરત જ ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આ ચીકીના મિશ્રણને આપણે બટર પેપર ઉપર લઈ લઈશું. પછી હાથેથી ફટાફટ આ રીતે થોડો સ્ક્વેર શેપ આપી દઈશું. પછી તરત જ વેલણ પર ઘી લગાવીને પતલી ચીકી વણીશું. આ બધી પ્રોસેસ થોડી સ્પીડમાં કરવાની છે. વચ્ચે વચ્ચે આ રીતે આપણે હાથેથી કિનારીઓ સરખી કરતા જઈશું અને વણતા જઈશું. હવે ચીકી ગરમ હોય ત્યારે ઉપરથી થોડું નારિયેળનું છીણ નાખીને વણી લઈશું. ચીકીની થિકનેસ તમારે જે રીતે જોઈએ એ પ્રમાણે તમારે વણી લેવાનું. હવે ચીકી ગરમ હોય ત્યારે જ આપણે આ રીતે કટ લગાવી લઈશું. ચીકી ઠંડી થઈ જશે તો એ આસાનીથી કટ નહીં થાય, એટલે આ રીતે ગરમા ગરમ ચીકીમાં જ કટ લગાવી દેવાના. ચીકીમાં કટ લગાવી દીધા છે. હવે ચીકીને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું. તો 10 મિનિટ પછી તમે જોઈ શકો છો ચીકી બટર પેપરથી અલગ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આસાનીથી કટ થઈ જાય છે. તો એકદમ હેલ્ધી અને ક્રિસ્પી ચીકી આપણી તૈયાર છે. તો તમે આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.